નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર માંગ બીજા નવરાત્રિએ ગરબાની રમઝટ ચાલી હતી. નવા ગાંધીનગર એવા કુડાસણ, ઉર્જાનગર, રાંદેસન વિસ્તારમાં આવેલ નાની સોસાયટીઓમાં પણ સરસ ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કલ્ચરલ ફોરમના ગરબામાં માંગ જગદંબાની 17 ફૂટ ઊંચી પ્રતિમાએ અનેરું આકર્ષણ ઊભું કર્યું છે. તારીખ 1 ઓક્ટોબર 2024ને મંગળવારના રોજ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર દ્વારા સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત મેગા ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવેલું હતું. કોલેજ કેમ્પસમાં આચાર્ય શ્રી ડોક્ટર હેમંત વૈષ્ણવ, IQAC કોઓર્ડિનેટર પ્રોફેસર વૈભવ કોઠારી, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નીતેન્દ્ર પટેલ તેમજ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા. સમર્પણ કોલેજથી આદિવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા સુધી સ્વચ્છતા અંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગર સેક્ટર 28માં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાડા સરકારી પ્રાથમિક શાળાનો પ્રાર્થના હોલ તેમજ આંગણવાડી કેમ્પસની સફાઈ સન પ્લાસ્ટિક પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ કરવા પ્લાસ્ટિક વીણવામાં આવ્યું. આદિવાડા પ્રાથમિક શાળાથી ગામમાં સ્વચ્છતા અંગે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન, જેમાં આદિવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિહિરભાઈ પટેલ તેમજ તેમના સ્ટાફે સુંદર સહકાર આપ્યો હતો. શ્રી મિહિરભાઈ રેલીના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા. તેમજ આદિવાડા ગ્રામ સફાઈ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા નાગરિક અધિકાર પરિષદના જિલ્લા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ વાઘેલાની શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે નગરના 25 જેટલા પ્રબુદ્ધ નગર આગેવાનો અને નિવૃત્ત કર્મચારીઓની ઉપસ્થિતિમાં જૂના સચિવાલય ઉપહાર ગૃહ ખાતે સભા મળી હતી. જેમાં નગરના બિસ્માર રસ્તાઓ, પાણીની સમસ્યાઓ તેમજ મહાનગરપાલિકાના અતિશય અઢળક વેરાઓ સામે નગરજનોને મળવી જોઈતી સુવિધાઓનો અભાવ સામે સહયોગ ગાંધીનગર નાગરિક અધિકાર પરિષદ આગામી દિવસોમાં સરકાર અને મહાનગરપાલિકા શાસકો સામે બાયોમ ચડાવી ઝુંબેશ આદરશે. વધુમાં તેમને જાણકારી આપતા જણાવ્યું હતું કે સેક્ટર 14 ખાતે મહાત્મા મંદિર પાસે ટ્રાફિક અને નાગરિકોની અવર જવર માટે નવા પેરેલલ રોડની જૂની માંગણી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા ત્યારબાદ નાગરિક અધિકાર પરિષદની દબાણપૂર્વકની રજૂઆત બાદ સે 14 મહાત્મા મંદિર પાસે નવા પેરેલલ રોડ બનાવવાની તંત્રએ શરૂઆત કરી હતી. આ પ્રસંગે સહયોગ નાગરિક અધિકાર પરિષદના જિલ્લા પ્રમુખ અને ગુજરાતના પ્રબુદ્ધ આગેવાન શ્રી પ્રદ્યુમનસિંહ વાઘેલાનો જન્મદિવસ શારદીય નવરાત્રિના પ્રથમ દિને આવતો હોય તેમના જન્મદિવસને હર હર મહાદેવના નાદ સાથે કેક કાપી ઉજવાયો હતો. ઉપસ્થિત સહુએ શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે શ્રી પ્રદ્યુમનસિંહે ગાંધીનગર શહેર નાગરિક અધિકાર પરિષદના શહેર પ્રમુખ પદ માટે નગરના ઉત્સાહી યુવાન તેમજ અખબાર નવેશ શ્રી ભરત સોનગેલાણી માટે પ્રપોઝલ મૂકતા ઉપસ્થિત સહુએ સર્વાનુમતે અનુમોદન આપ્યું હતું. તેમણે શ્રી ભરતભાઈ સોનગેલાણીનો પરિચય આપતા જણાવ્યું હતું કે ભરતભાઈ મૂળ જૂનાગઢના વતની છે. ઉત્સાહી પુવાન ઉદ્યોગપતિ છે અને અખબારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે નગરની સમસ્યાઓ માટે હર હંમેશ ચિંતિત રહ્યા છે. આગામી દિવસોમાં ભરતભાઈ તેમની ટીમમાં વિવિધ હોદ્દેદારો ઉપરાંત 11 વોર્ડના 11 પ્રમુખો અને દરેક સેક્ટરના પ્રતિનિધિઓને જોડી નગર સમસ્યાઓ માટે સમજણપૂર્વકની લડત આદરશે. રાંદેસણ, ઉર્જાનગર 2, ગાંધીનગર મુકામે જિલ્લાનું સંયુક્ત વિચાર વિમર્શ સંમેલન યોજવામાં આવેલ. જેમાં 100 સભ્યોએ હાજર રહી હાયર પેન્શનના કેસ બાબતની વિગતે ચર્ચા વિચારણા કરેલ. જીબી હાલે GUVNL અને તેની સંલગ્ન કંપનીમાંથી નિવૃત્ત થયેલ પેન્શનરના હાયર પેન્શનના કેસ વિશેની તલસ્પર્શી માહિતી અને આગામી સમયમાં ન્યાય મેળવવા કાનૂની લડત અંગેની સવિસ્તર માહિતી આપવામાં આવેલ. 1 સપ્ટેમ્બર 14 પહેલા નિવૃત્ત થનાર માટેના સુપ્રીમ કોર્ટમાં તેમજ 1 સપ્ટેમ્બર 14 બાદ નિવૃત્ત થનાર માટે નામદાર હાઈકોર્ટમાં કેસ દાખલ કરી માત્ર નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળના સભ્યોને જ લાભદાયક બને તે રીતે પિટિશન દાખલ કરી કેવી રીતે ન્યાય મેળવી શકાય તેની માહિતી આપી હતી. કોઈ નિવૃત્ત કર્મચારી હાયર પેન્શનના લાભથી વંચિત ન રહે તે માટે પ્રચાર પ્રસાર કરી તમામને લીગલ ફી અને સભ્ય ફી ભરી આ મહાયજ્ઞમાં સામેલ થવા આહવાન કરવામાં આવ્યું. સભાને મંડળના પ્રમુખ શ્રી કિરણકવી, મહામંત્રી શ્રી જે.કે. ચૌહાણ, લીગલ કમિટીના વાઇસ ચેરમેન શ્રી એસ.એ. પટેલ, જિલ્લા મંત્રી શ્રી મહેન્દ્ર આઈ પટેલ ગાંધીનગર દ્વારા સંબોધન કરવામાં આવેલ. આભાર વિધિ શ્રી નયન એ પંડ્યા ઝોનલ સેક્રેટરીએ કરેલ તેમજ સમગ્ર સભાનું સંચાલન HR પંડ્યાએ કરેલ.
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.